લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા ગામ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી રાજકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યક્ત થઈ રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના યુવા ઉમેદવાર સ્વેજલ વ્યાસને જનતાનો ઉષ્માભેર પ્રતિસાદ સાંપડી રહ્યો છે। વિસ્તારના વિવિધ વિસ્તારોમાં સ્વેજલ વ્યાસને મળતું સમર્થન એ બાબત દર્શાવે છે કે મતદારોમાં પરિવર્તનની ઈચ્છા મજબૂત બની રહી છે। ઘણા સ્થાનિકોમાં તેમને લડાયક નેતા તરીકે સંબોધતા તેમના કાર્ય પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી। રણછોડરાય ચોક ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યાં સ્થાનિકોએ ખુલ્લેઆમ કોંગ્રેસ પાર્ટી અને સ્વેજલ વ્યાસની પેનલને બહુમતીથી વિજયી બનાવવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો। સ્થાનિકો મુજબ લાંબા સમયથી લોકોના પ્રશ્નો અને પૂરતી સુવિધાઓના અભાવે લોકોમાં અસંતોષ વધ્યો છે, જેના કારણે હવે તેઓ નવી દિશામાં આગળ વધવા માંગે છે। સ્વેજલ વ્યાસે પણ જનતાને ખાતરી આપી હતી કે તેઓ વિકાસના મુદ્દાઓ, મૂળભૂત સુવિધાઓ અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ રહેશે। આ સમગ્ર પરિસ્થિતિને વોર્ડ નંબર 8માં રાજકીય ફેરફારના મજબૂત સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે। જો કે 26 તારીખે મતદાન થશે અને પરિણામો 28મી એપ્રિલે જ્યારે સામે આવશે, ત્યારે આમાં શું પરિસ્થિતિ સામે આવે છે તે સમય જ બતાવશે। હરાવવા માટે આ પાવન ધરતી, આપણું ગોરવા ગામ સહયોગ આપ્યો હતો।